નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2024-25ની અંદર જે ફોર્મ ભરાયા હતા એમની યાદી જાહેર થઈ ગઈ છે અને જે મિત્રોના ફોર્મ ભરેલા અને જેમના ફોર્મ પાસ થયા છે એની સંપૂર્ણ ડિટેલ તમે ઓનલાઈન જોઈ શકશો અને પહેલા હપ્તાની જે રકમ ખાતામાં જમા થવાની પણ શરૂ થઈ ગઈ છે. ઘણા બધા જિલ્લાઓની અંદર અલગ અલગ ગામડાઓની અંદર આ જે રકમ જમા પણ થઈ ગઈ છે. તો એની સંપૂર્ણ માહિતી તમારે ઓનલાઈન કેવી રીતે તમે ઘરે બેઠા ચેક કરી શકો, સાથે સાથે જે તમે ફોર્મ ભર્યું છે પાસ થયું છે કે નહીં એની પણ વિગત મેળવી શકો. અને એના સિવાય આ સંપૂર્ણ માહિતી આપણે ઓનલાઈન જોઈશું. સાથે સાથે ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. ઓનલાઈન ચેક કરવા માટેની લિંક તમને આપણું વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર મળી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમમાં જઈ અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એવું તમે સર્ચ કરશો, PMAYG, એટલે તમને અહીંયા નીચે જોઈ શકો છો એની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લગતી સંપૂર્ણ માહિતી તમને આ વેબસાઇટની ઉપર મળશે. તો વેબસાઇટ ઉપર ઓપન કર્યા પછી અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન છે જે તમને અહીંયા સીધે જોવા મળશે, આવાસ સોફ્ટ. જેના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા પછી તમે નીચે આવશો એટલે અહીંયા તમને રિપોર્ટનો એક ઓપ્શન જોવા મળશે, જેના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે રિપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે આ ઘણી બધી અહીંયા તમને માહિતી જોવા મળશે. એની અંદર તમારે છેક નીચે સુધી સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા જોઈ શકો છો જે બેનિફિટેડ ડિટેલ ઓફ વેરિફિકેશન માટેનું ઓપ્શન છે એ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એ ઓપ્શન ક્લિક કર્યા પછી અહીંયા સૌથી પહેલા તમારો જે રાજ્ય છે, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત આપણે સિલેક્ટ કરી દઈએ. એના પછી બીજા નંબરની અંદર તમારો જે જિલ્લો હોય ગુજરાતની અંદર એ જિલ્લો સિલેક્ટ કરી દેવાનો છે. પછી ત્રીજા નંબરની અંદર તમારો જે તાલુકો છે એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે અને એની નીચે જે તમારું ગામ છે એ ગામ અહીંયાથી સિલેક્ટ કરી દેવાનો. તો ઘણા બધા ગામડાઓની અંદર જમા થયા છે અને ઘણા બધા ગામોની અંદર નથી થયા. તો જે ગામની અંદર ચાલુ થઈ ગયા છે એવું આપણે અહીંયાથી ગામ પસંદ કરી લઈએ છીએ. એના પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા સૌથી પહેલા તમને વર્ષ પૂછે, કયા વર્ષની અંદર તમે અરજી કરી છે. તો બધા જ મિત્રો 24-25ની અંદર કરી હશે, કારણ કે 25-26ની હજી સુધી અરજીઓ ચાલુ થઈ નથી. તો જેવું તમે 24-25 સર્ચ કરશો એના પછી અહીંયા એક કેપ્ચા હશે, જે કેપ્ચા તમારે અહીંયા ફિલ કરવાનો. જો કેપ્ચામાં તમને ખબર ન પડે તો તમે અહીંયાથી રિફ્રેશ કરી અને નવા કેપ્ચા પણ મેળવી શકશો. તો અહીંયા આપણે 57-10 એટલે 47 જવાબ આવે છે એ પણ આપણે અહીંયા એન્ટર કરી દીધું છે. એન્ટર કર્યા પછી અહીંયા આપણે જે આ સબમિટનો ઓપ્શન અહીંયા તમને જોવા મળશે, એ સબમિટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આપણે સબમિટ કરી દીધું છે. સબમિટ કર્યા પછી તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા મિત્રો ખાસ એક માહિતી આપણે બાકી રહી ગયેલ છે, તો આપણે ફરીથી સિલેક્ટ કરીશું. પ્રધાનમંત્રી આવાસ યોજના પહેલા જ નંબરની જે છે એ સિલેક્ટ કરી દીધી. ફરીથી કરીએ તો આપણે સંપૂર્ણ વિગતો કરી અને ફાઇનલ સબમિટ કરી દીધેલ છે. એના પછી અહીંયા તમને બે ઓપ્શન આપશે, ડાઉનલોડ PDF અને ડાઉનલોડ એક્સેલ. તો તમે PDFમાં ડાઉનલોડ કરી શકો અને એક્સેલ પણ કરી શકો છો. તો આપણે ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા મિત્રો જે PDF છે એ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે અને એ PDF ડાઉનલોડ થયા પછી તમે ઓપન કરી અને જોઈ પણ શકશો. તો ચાલો PDF આપણે ઓપન કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો જે આપણે PDF હતી એ PDF અહીંયા આપણે ડાઉનલોડ કરી દીધેલ છે. એના પછી આ PDF ની અંદર તમને સૌથી પહેલા અહીંયા જે નામ જોવા મળશે, રજીસ્ટ્રેશન નંબર છે. એના પછી ફાઇનાન્શિયલ યર જોઈ શકો છો, 24-25ની અંદર અરજી કરેલ છે. એના પછી અહીંયા જે નરેગાનો જોબ કાર્ડ નંબર છે. એના પછી લેવલ હાલ ક્યાં સુધી આપણે મકાન બનાવ્યું છે. એના સિવાય અહીંયા જોઈ શકો છો જે ફોર્મ ભર્યાની ડિટેલ પણ છે. એના સિવાય અહીંયા એમને કેટલી અમાઉન્ટ મળશે, એમને અત્યાર સુધી 2 હપ્તા મળી પણ ચૂક્યા છે. 1,10,000 રૂપિયા એમના ખાતામાં આવી ગયા છે અને લાસ્ટ અમાઉન્ટ એમને 1/3/2025ના રોજ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને 28/1/2025ના રોજ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ વિગત મેં તમને લાઈવ બતાવી છે. આ રીતનું જે તમે તમારા ગામની PDF પણ ડાઉનલોડ કરી શકશો. જો મિત્રો ખાસ તમને એક ઉદાહરણ આપું તો અહીંયા તમે જોઈ શકશો કે જે છેલ્લે 21મા નંબરનું છે એની અંદર જોઈ શકો છો 24-25ની અંદર અરજી કરેલ છે. રૂપકાસ્ટ સુધીનું કામ પૂર્ણ થઈ ગયેલ છે અને 1,70,000 રૂપિયામાંથી એમને 2 હપ્તા એટલે કે 1,10,000 રૂપિયા ખાતામાં પણ આવી ગયા છે. અને છેલ્લે 27/5 પાંચમા મહિનાની અંદર જોઈ શકો છો અહીંયા હપ્તા આવેલ છે એટલે કે ઇન્સ્પેક્શન કરેલું છે. 22/1/25ને એમનો હપ્તો પણ આવી ગયેલ છે.
તો આ રીતે ઓનલાઈન તમે ઘરે બેઠા તમારું જે ફોર્મ છે એ ચકાસણી કરી શકો છો. અને જો તમને ફોર્મ પાસ થઈ ગયું હોય અને તમારા પણ હપ્તા આવી ગયા હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવશો કયું ગામ કયો જિલ્લો, જેના કારણે આપણે અન્ય લોકો સુધી પણ માહિતી પહોંચાડી શકીએ. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.